Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 3 એનું ફર્સ્ટ ચેપ્ટર ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કેરેક્ટરિસ્ટિક્સ. દરેક કેરેક્ટરિસ્ટિક્સ મોર ઓર લેસ આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરેલા છે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી અધર ન્યુમેરિકલ પાર્ટ. બરાબર, આપણે પ્રીવિયસલી જે ડિસ્કશન કર્યું ને એ પર્ટિક્યુલર ડેઝ હતો ખાલી. બરાબર, નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પર્ટિક્યુલર નંબર ડિટેલ્સ ઇન નંબર્સ કે જ્યાં તમને આપેલી છે કે ભાઈ આટલો આટલો શેર હોવો જોઈએ નેશનલ ઇન્કમની અંદર, આટલું ઇન્ક્રીઝ થયેલું છે પર કેપિટા ઇન્કમની અંદર. નો ડાઉટ આપણે આટલા ટાઈમ પીરિયડની અંદર બહુ બધું ઇમ્પ્રુવાઇઝેશન લઈ આવ્યા છીએ. બરાબર, દેટ યુ નો ઓલ્સો નો એન્ડ આઈ ઓલ્સો નો. આપણને બંને લોકોને ખબર છે કે ભાઈ બહુ એટલે બહુ જ આપણે જે છે એ ઇમ્પ્રુવાઇઝેશન લઈ આવ્યા છીએ પ્રીવિયસ આપણી સિચ્યુએશન કરતાં. હવે છે ને તમને થર્ડ નંબરનું કેરેક્ટરિસ્ટિક આપેલું છે કે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇન ઇકોનોમી. હવે સ્ટ્રક્ચર એટલે શું પહેલાં તો એ સમજી લઈએ. કોઈ પણ ઇકોનોમીનું સ્ટ્રક્ચર કઈ વસ્તુથી બને પહેલાં હું તમને એ વસ્તુ સમજાવી દઉં. કેમ ડેવલપ્ડ કન્ટ્રીઝ ડેવલપ્ડ છે, કેમ અંડર ડેવલપ્ડ છે, અને કેમ ડેવલપિંગ કન્ટ્રીઝ કહેવાય છે. પહેલાં એ વસ્તુ સમજી લઈએ ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રક્ચરલ ચેન્જીસ. બરાબર, કોઈ પણ ઇકોનોમી છે ને એની અંદર દરેક જે છે ને એનો ભાગ અલગ અલગ હોય. જેમ કે આપણી કેમ જરૂરિયાત છે, સૌથી વધારે જરૂરિયાત કોઈ વસ્તુની છે તો એનું નામ છે રોટી કપડા ઓર મકાન. these things are our basic necessities. yes or no? આપણી બેઝિક નેસેસિટીઝ છે. બરાબર, આ સેન્સમાં તમે જો જોવા જાઓ તો પછી ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇકોનોમીની અંદર કેવા હોય છે તો કે ભાઈ કોઈ પણ ઇકોનોમી એનું પહેલું ફોકસ એ છે કે ખાવાનું પૂરું પાડે, એના કન્ટ્રીના લોકોને ખાવાનું પૂરું પાડે. બીજો એનો ગોલ હોય છે કે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે. બરાબર, બીજો એનો ગોલ હોય છે કે જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે, અને ત્રીજો ગોલ છે જરૂરિયાતની સેવાઓ પૂરી પાડવાની. બરાબર, તો કોઈ પણ ઇકોનોમીના આવા નોર્મલ ગોલ હોય દેટ યુ નો. બરાબર, કોઈ પણ ઇકોનોમી છે ને ક્યારેય એ વસ્તુ પર ફોકસ ન કરતી હોય કે કેવી રીતે મારે જે છે એ માની લો કે વધારવું, મારા કન્ટ્રીના પૈસા વધારવા, કે મારા કન્ટ્રીનું એરિયા વધારવો, કે મારા કન્ટ્રીને લાવું કોક ઉપર ચડાઈ કરી દઉં ને સંપત્તિ એની હડપી લઉં, એ કન્ટ્રીને હું સંપત્તિવાન બની જાઉં, એવો કોઈનો ગોલ ન હોય. તો કેવો ગોલ છે? હા યાર, અમુક કન્ટ્રીઝને બાદ કરતા ની વાત કરું છું. બરાબર, તો કન્ટ્રીનો મેઇન ગોલ તો એવો જોઈએ કે પહેલાં લોકોને ખવડાવવું. કારણ કે લોકો ખાશે પીશે અને કામ કરવા એબલ હશે તો ઓટોમેટિકલી જે છે એ કન્ટ્રી માટે સારી વસ્તુ થઈ જશે. યસ ઓર નો? તો એ લોકોનું ફોકસ હંમેશા એના ઉપર હોય. તો ત્રણ વસ્તુથી સ્ટ્રક્ચર બને છે. એક તો પર્ટિક્યુલરલી ફાર્મિંગ ઓર એગ્રીકલ્ચર રિલેટેડ એક્ટિવિટી. હા, પછી એમાં મરઘા બતકા ઉછેર, પશુપાલન જે છે, મત્સ્ય ઉદ્યોગ જે છે, આ બધું આવી જાય. યસ ઓર નો? આ બધી વસ્તુ આવી જાય. બરાબર, ધેન કમ્સ ટુ બિઝનેસીસ, એટલે કે જેને તમે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તરીકે ઓળખો છો. ફાઇન. એન્ડ ધેન કમ્સ ટુ સર્વિસીસ, સેવાઓ. દરેક જરૂરિયાતની સેવાઓ, જેમ કે કમ્યુનિકેશન છે. અને હું તો તમને નહીં કહું કે કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને બેન્કિંગ કરતાંય કોઈ પણ રિમોટ પ્લેસીસને જરૂરિયાત છે વોટર ફેસિલિટી, ઇરિગેશન ફેસિલિટી, હેલ્થકેર એન્ડ એજ્યુકેશનની. કારણ કે એક વખત એજ્યુકેશન ને હેલ્થકેરને આવી ફેસિલિટી આવી ને તો એની જાતે પોતાના માટે છે ને એ સંપત્તિ બનાવી લેશે. સંપત્તિ એને બનાવતા જાતે આવડી જશે. ફાઇન. સો એ મેનરની અંદર કીધેલું છે. તો ત્રણ વસ્તુથી સ્ટ્રક્ચર બને. હવે વાત કરીએ ત્રણેય સાઈડ, ત્રણેય કન્ટ્રીઝની. મેની ફેસેટ્સ આર ધેર ઇન ઈચ કન્ટ્રી. જે કન્ટ્રી ઓછી પોપ્યુલસ છે અને વધારે ફોકસ કરે છે ને બિઝનેસીસ ઉપર, દે આર ધી ડેવલપ્ડ કન્ટ્રી. કારણ કે એની પાસે મેન પાવર ભલે નથી, બટ એની આબોહવા એકદમ જે છે એ સારી છે. બરાબર, અધર દેન દેટ પોપ્યુલસ કન્ટ્રી નથી, એટલે ઘણો બધો એરિયા મળી રહે છે એ લોકોને આ બધી વસ્તુઓ બનાવવા માટેનો. યસ ઓર નો? બીજી વસ્તુ કે નાના લોકો જે છે એ પહેલેથી જ શોધખોળને એની અંદર માનતા હોય છે. સો એની અંદર થોડુંક એ લોકોનું ફોકસ રહેતું હોય છે. યસ ઓર નો? ફાઇન.
સો એ મેનરમાં તમને કીધેલું છે. નેક્સ્ટ કમ ટુ અંડર ડેવલપ્ડ કન્ટ્રી. અંડર ડેવલપ શું કામ એને હોય છે? પહેલી વસ્તુ કે ત્યાં વસ્તી વધારો છે નહીં, બહુ ઓછા એવા કન્ટ્રીઝ છે જે અંડર ડેવલપ્ડ છે અને એ એક પણ જગ્યાએ તમને વસ્તી વધારો જોવા નહીં મળે. નેક્સ્ટ થિંગ છે, એરિયા પણ એની પાસે જે છે એ વધારે છે, બટ એજ્યુકેશન ફેસિલિટી ઝીરો. અધર દેન દેટ જેટલી પણ બેઝિક નીડ્સ માટેની ફેસિલિટી હોય એ ઝીરો. એ લોકો ખાવાનું બનાવીને પોતાની કન્ટ્રીના લોકોને પ્રોવાઈડ નથી કરી શકતા, જસ્ટ બિકોઝ દે આર બેકવર્ડ ઇન ઇવન એગ્રીકલ્ચર. આપણે પહેલાં એગ્રેરિયન જ કન્ટ્રી હતા અને દરેક કન્ટ્રી પહેલાં એગ્રેરિયન કન્ટ્રી જ હોય છે, પછી એ લોકો સારા પેસ ઉપર ચાલવાનું સ્ટાર્ટ કરતા હોય. યસ ઓર નો? બરાબર. સો અંડર ડેવલપ કન્ટ્રીનો એક મેજર પ્રોબ્લેમ છે કે એ લોકો એગ્રીકલ્ચર ઉપર પણ ફોકસ નથી કરતા. બીજી એક વસ્તુ કે એ લોકો એગ્રીકલ્ચર ઉપર ફોકસ નથી કરતા એટલે જંગલી જાનવરને મારીને ખાય છે, એઝ વેલ એઝ દે આર ઓલ્સો હાર્મિંગ ધેર નેચરલ રિસોર્સિસ. ઇવન એવા એમેઝોનના જંગલ કે જ્યાં આપણે જઈએ નહીં ત્યાંથી એ લોકો મગર મારીને લઈ આવે ને પછી ખાય. અને મોસ્ટ ઓફ ધી પીપલ આર ધી આદિવાસીઝ. દેટ્સ વાય દે આર અંડર ડેવલપ. આપણી વાત કરીએ ડેવલપિંગ કન્ટ્રીઝ લોકોની, આપણે શું કામ ડેવલપિંગ છીએ? તો કે આપણી કન્ટ્રી છે ને એમાં એરિયાને રિલેટેડ કદાચ એ પ્રોબ્લેમ નથી, પણ વસ્તીનો પ્રોબ્લેમ બહુ છે. વી પીપલ આર ધી પોપ્યુલસ કન્ટ્રીઝ, અને જે કન્ટ્રીઝ પોપ્યુલસ કન્ટ્રીઝ હોય ને એની પાસે રિસોર્સિસ છે, બધું છે, એ લોકો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પણ હોય, પણ એ ક્યારેય ડેવલપ્ડની સરખામણીએ ના આવી શકે. એનું કારણ એ જ છે કે આપણે આટલી બધી કન્ટ્રીને પહોંચાડવા, આપણે આટલી બધી વસ્તીને પહોંચાડવા જે છે ને એ આપણી પાસે એટલું ખાવાનું બનાવવાના કે પછી એટલી ઇન્ડસ્ટ્રી જે છે ડેવલપ કરવાના રિસોર્સિસ નથી હોતા. સો બધું ઇમ્પ્રૂવ તો થાય છે, બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થતું આવે છે. નોટ ધેટ મચ સ્પીડીલી દેટ વી હેવ એક્સપેક્ટેડ. એટલી સ્પીડીલી નહીં કે જેટલી સ્પીડીલી આપણે એક્સપેક્ટ કરેલું હતું. ફાઇન. હવે એમાં પહેલો પોઈન્ટ જોઈએ કે સેક્ટરિયલ શેર ઇન જીડીપી. વોટ ડુ યુ પીપલ અન્ડરસ્ટેન્ડ બાય સેક્ટર્સ? આપણી કન્ટ્રીની અંદર ભલે તમને એવું લાગતું હોય કે કેટલાય બધા સેક્ટર છે, સેક્ટર માત્ર 3 જ છે. આ કેટલું બધું તમે જે જુઓ છો ને, ધીઝ ઓલ આર ધી ઇન્ડસ્ટ્રી થિંગ્સ. એ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રી છે. ફાઇન. વેધર ઇટ કેન બી બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ઓર ઇટ કેન બી સિરામિક ઓલ્સો, એન્ડ બોથ ધી વન આર કનેક્ટેડ વિથ ધી ડિફરન્ટ સેક્ટર્સ. એક જે છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સાથે જોડાયેલું છે, તો બીજું સર્વિસ સેક્ટર સાથે જોડાયેલું છે. મેજર કોઈ પણ કન્ટ્રીની અંદર 3 જ સેક્ટર્સ હોય, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસીસ. હવે આપણે શું કામ ચેન્જીસ આવ્યા આપણી ઇકોનોમીની અંદર? તો કે આપણો સેક્ટરિયલ શેર જે છે ને જીડીપીનો એ એના સેન્ટિમેન્ટ ચેન્જ થઈ ગયા. પહેલાં તમે છે ને એવું ભણતા હતા કે ભાઈ એટ ધી બિફોર ઇન્ડિપેન્ડન્સ, બરાબર, ઇમિડિયેટ ટાઈમ પીરિયડ લઈ લઈએ કે બિફોર ઇમિડિયેટ ઇન્ડિપેન્ડન્સ આપણે જે છે ને એ આપણા કન્ટ્રીની 70% પબ્લિક જે છે એ એગ્રીકલ્ચરને રિલેટેડ એક્ટિવિટી કરતી હતી. યસ ઓર નો? બરાબર. પછી આપણે ધીમે ધીમે ઇન્ડિપેન્ડન્સ, આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું, ઇન્ડિપેન્ડન્સી આવી, એટલે ધીમે ધીમે આપણે એ વસ્તુની અંદર ચેન્જીસ લાવતા ગયા. કેવા ચેન્જીસ એન્ડ હાઉ મચ ચેન્જીસ? બરાબર. કેવા ચેન્જીસની જરૂરિયાત છે અને કેટલા ચેન્જીસની જરૂરિયાત છે એ આપણને ત્યાંથી આઈડિયા આવ્યો. પછી 1951ની અંદર 70%થી 55% શેર થઈ ગયો એગ્રીકલ્ચરનો, કે જે આગળ જતાં ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર વચ્ચે વહેંચાઈ ગયું. યસ ઓર નો? જેમાં બી ઇન્ડસ્ટ્રીનું જે છે એ થોડુંક ઓછું માની લો કે હાથ હતો ને સર્વિસ સેક્ટરનો વધારે હાથ હતો. ધ રીઝન બિહાઇન્ડ લેસ કન્ટ્રીબ્યુશન ફ્રોમ ધી સાઇડ ઓફ ઇન્ડસ્ટ્રી ઇઝ દેટ કે ઇન્ડસ્ટ્રીની અંદર લાઇસન્સ રાજ ને એવું બધી વસ્તુઓ હતી અને એકદમ રિજિડનેસના સ્ટ્રિક્ટનેસ હતી. એટલે એ ટાઈમ પીરિયડનો પ્લાનિંગ પીરિયડમાં આપણો 55% શેર એગ્રીકલ્ચરનો હતો, તો શું અપ્રોક્સિમેટલી 16-17% જેટલો જે છે એ ઇન્ડસ્ટ્રીઝનો, જ્યારે સર્વિસીસનો 28% જેટલો શેર હતો જીડીપીમાં કહું છું.
ફાઇન. સો ત્રણેય સેક્ટરનો શેર એ પ્રમાણે હતો. બટ નાવ ઇફ વી ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ, અને 2011-12ની સેન્સસ પ્રમાણે જોવા જઈએ ને તો સૌથી વધારે શેર સર્વિસ સેક્ટરનો હતો, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 58 to 59%. પછી આવે ઇન્ડસ્ટ્રીનો શેર કે જે 28% જેટલો હતો, અને સૌથી ઓછો એગ્રીકલ્ચરનો શેર બની ગયો હતો, વિચ ઇઝ અપ્રોક્સિમેટલી 13 to 14%. પણ હું તમને આના માટે એક કોન્ટ્રાડિક્શન સરસ મજાનું ક્રિએટ કરીને આપી દઉં છું, એન્ડ ધેટ કોન્ટ્રાડિક્શન ઇઝ ધેટ કે ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર ભલે ગમે એટલો ગ્રોથ તમે કરી લો કે સર્વિસ સેક્ટરનો ગમે એટલો ગ્રોથ કરી લો, બટ આપણા માટે તો નુકસાનકારક વસ્તુ એ જ છે કે ભાઈ એ બંને વસ્તુની અંદર ભલે ઇમ્પ્રોવાઇઝેશન આવે છે, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે, બટ એગ્રીકલ્ચરની જરૂરિયાત તો છે જ, એન્ડ ઇટ ઇઝ ધી ફોરમોસ્ટ. કારણ કે જ્યાં સુધી તમે તમારી કન્ટ્રીની પબ્લિકને ફીડ કરી શકવા માટે એબલ નથી ને, તમારા ગ્રોથનો કોઈ મતલબ નથી. આ નોર્થ કોરિયાનું હું તમને એક્ઝામ્પલ વારે વારે આપીશ, પહેલાં પણ મેં તમને આપેલું હતું, અત્યારે હું તમને આપીશ કે એ માણસ જે છે એ પોતાના ખાલી અને ખાલી સૈન્ય બળ અને ખાલી દારૂગોળાના લીધે ઉછળે છે આટલું બધું, પણ ત્યાંની પબ્લિક ખાવા માટે રોવે છે. એન્ડ યુ કાન્ટ બિલીવ, મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરી પાછું કહીશ કે એ લોકોના ઘરમાં 12 દિવસ સુધી ઇલેક્ટ્રિસિટી હોતી નથી. આપણે તો 1 કલાક નથી હોતી તો આપણને એમ થાય છે કે લાઇટ વહી ગઈ છે, ક્યારની વહી ગઈ છે, ક્યારની વહી ગઈ છે, ક્યારે આવશે. બટ એ લોકોને ત્યાં છેલ્લા 12 દિવસથી અમુક ટાઈમ પિરિયડમાં, ભલે આ વખતની વાત નથી કરતી, બટ અમુક ટાઈમ પિરિયડે એવો ટાઈમ પિરિયડ આવે કે જેના એના લોકો જે છે એના ઘરમાં લાઇટ ન હોય, ઇલેક્ટ્રિસિટી નથી, કે પછી કંઈ પણ એનર્જીને રિલેટેડ વસ્તુ નથી એ લોકો પાસે ગુડ વોટર ફેસિલિટી. સો ખાલી તાકાતવર દેખાવું અને અસલિયતમાં તમારા કન્ટ્રીની પબ્લિક જે છે એની સાથે કોપઅપ કરીને ચાલવું, બોથ થિંગ્સ આર ડિફરન્ટ. સો આપણી કન્ટ્રીમાં એગ્રીકલ્ચરનો શેર ઘટે છે એ બહુ સારી વસ્તુઓ તો હતી નહીં. એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ લઈએ એમાં રિવોલ્યુશન ઇન એગ્રીકલ્ચર સેક્ટર. બરાબર, આપણે જે છે ને એ રિવોલ્યુશન લાવવાની જરૂરિયાત હતી. એમ રિવોલ્યુશન નહીં જેમ તમે સમજો છો કે ભાઈ આમાં એગ્રીકલ્ચરનો શેર ઘટ્યો એટલે એવું નહીં, પણ રિવોલ્યુશન એટલા માટે લઈ આવવી પડે કે જેટલું જલ્દી આપણે પ્રોડક્શન કરી શકીએ ને એગ્રીકલ્ચર પ્રોડક્શન, એટલું જ જલ્દી આપણે ડોમેસ્ટિક પીપલને ફીડ કરી શકીએ. તો આપણને આઈડિયા આવે કે હાઉ મચ વી કેન એક્સપોર્ટ ટુ ધી અધર કન્ટ્રીઝ. બરાબર, આપણને આઈડિયા આવી જાય ને કે હાઉ મચ વી કેન પર્ટિક્યુલરલી એક્સપોર્ટ ટુ અધર કન્ટ્રીઝ, એવા કન્ટ્રીઝ કે જે આપણી પાસેથી વસ્તુઓ ખાસ લેવાનું પસંદ કરે છે, ખાસ. માર્ક માય વર્ડ્સ. બરાબર, એ લોકોને વિશ્વાસ છે કે ભાઈ ઇન્ડિયા સાઈડથી આવી વસ્તુ આવશે તો બેટર, આપણા માટે બેટર જ છે. જેમ કે ટી, કોફી, ઓલ ધી મસાલાઝ એઝ વેલ એઝ એપલ. બરાબર, ધીઝ આર ધી થિંગ્સ એઝ વેલ એઝ. હવે તો તમે જોતા હશો કે આપણું કચ્છી ભરતકામ અને પાટણના પટોળા પણ બહુ સારા વેની અંદર જાય છે અહીંયાથી બહાર. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? આ બધી વસ્તુઓ કરવી બહુ જરૂરી છે. કારણ કે હું તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ આપણા મસાલા જે કાંઈ પણ છે, કે પછી આપણી બાગાયતી ખેતીઓ, કે પછી ટી, કોફી અને એપલ્સ એવી બધી વસ્તુઓ જે છે એ કન્ટ્રીની અંદર ઇમ્પ્રૂવ થાય તો તમે બહાર વેચી શકો ને. બરાબર ને? સો રિવોલ્યુશન લેવામાં એગ્રીકલ્ચર સેક્ટરની અંદર પ્રીવિયસલી બી મેં તમને વાત કરેલી હતી અને ફરી પાછી વાત કરું છું કે ભાઈ કેવી રિવોલ્યુશન, તો કે વ્હાઇટ રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન, પિંક રિવોલ્યુશન એન્ડ બ્લુ રિવોલ્યુશન. ફાઇન, દેર આર અપ્રોક્સ 4 types of revolutions in terms of agriculture sector or in terms of revolutions in agriculture sector. એમાં white, green, pink and blue. બરાબર, white જે છે તો મિલ્ક માટે, that you know, pink onions માટે, ગ્રીન રિવોલ્યુશન ખાસ કરી અને ઘઉંના ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવેલી હતી. એ બી તમને ખબર છે, ઘઉં અને ચોખા. બરાબર, જેને તમે ઘઉંને ડાંગર કહો છો, એ બંનેના ઉત્પાદનને વધારવાને માટે એઝ વેલ એઝ બ્લુ રિવોલ્યુશન એટલે કે મત્સ્ય ઉદ્યોગ જે છે એ વધારવા માટે. કારણ કે એટ અ ટાઈમ એવો પોઈન્ટ એક આવી ગયો હતો કે જે પ્રમાણે આપણે જે છે એ કન્ટ્રીની અંદર મત્સ્ય ઉદ્યોગને કોઈ ઇમ્પોર્ટન્સ જ નહોતું અપાતું. જ્યારે ઘણી એવી માછલીઓ અને ઘણા એવા
ક્રેપ્સ ને એવી બધી વસ્તુઓ જે છે એ આપણે અહીંયાથી મોકલી શકીએ એમ છીએ, કારણ કે તમને નથી ખ્યાલ, બટ વી આર ધી, આપણે એવું એકમાત્ર કન્ટ્રી છીએ દુનિયાનું, બરાબર, કે જે ટાપુ કહી શકાય, જે મહાદ્વીપ કહી શકાય. શું કામ મહાદ્વીપ આપણને કહેવામાં આવે છે? કારણ કે આપણે 3 બાજુ દરિયેથી જે છે એ જોડાયેલા છીએ. આપણી 3 સાઈડ દરિયો છે, જેમાં અરબ સાગર, હિન્દ મહાસાગર ને બંગાળાની ખાડી. આ તમે 3 વસ્તુઓને જાણો છો, જ્યાં અલ્ટિમેટલી બંગાળાની ખાડી હિન્દ મહાસાગરને મળે છે, બરાબર. સો વી આર ઓલરેડી પર્ટિક્યુલરલી કનેક્ટેડ વિથ ધી અરબ સાગર એઝ વેલ એઝ હિન્દ મહાસાગર, પશ્ચિમ બંગાળની ખાડી. આપણે, તમને ખ્યાલ નહીં હોય, બટ આપણો મરીન જે એક્સપોર્ટ છે ને, મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે તમે એમ્પેડા કરીને એક વેબસાઇટ છે, મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એમ્પેડા. એના ઉપર તમે એક વખત જઈને જુઓ, યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ વી આર એક્સપોર્ટિંગ ફિશિસ ટુ અધર માર્કેટ્સ. આપણે કેવી રીતે ફિશિસ જે છે એ બીજા માર્કેટ્સની અંદર પહોંચાડીએ છીએ. ફાઇન. અને એ લોકો લે પણ છે, તમને ખબર નહીં હોય, લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે પર્ટિક્યુલરલી ફિશ એક્સપોર્ટની અંદર, ફિશરી એક્સપોર્ટની અંદર. ફાઇન. સો એ વેની અંદર વાત કરેલી છે. દેન એક વસ્તુ હું તમને એ કહી દઉં કે આ રેવોલ્યુશન જે છે એ ખાલી એ વસ્તુ માટે જ નહીં, બટ ઇરિગેશન ફેસિલિટી દરેક જગ્યાએ ઇફેક્ટિવલી પહોંચે એ બેથી કરવામાં આવેલી હતી. બીજી એક વસ્તુ કે ભાઈ તમારી પ્રોડક્ટ્સ જે છે એને વેલિડેશન મળે, એના માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓથોરિટી જે છે, બરાબર, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓથોરિટી ઓર ઓર્ગેનાઇઝેશન, એણે પોતે ઘણા બધા એફર્ટ્સ કરેલા છે. એઝ વેલ એઝ ઘણી બધી એવી વસ્તુઓ જે છે, તમે જાણતા હશો FSSAI, ફસાઈનું જે કાંઈ પણ જે છે એ લાઇસન્સ, એઝ વેલ એઝ એ લોકો સાઈડથી ઘણા ઇમ્પ્રોવાઇઝેશન ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, ઇન ટર્મ્સ ઓફ યોર નેટ વેઇટ ઓફ પર્ટિક્યુલર યોર પ્રોડક્ટ, બરાબર. આવી વસ્તુઓની અંદર જે છે એ ઘણા બધા ઇમ્પ્રોવાઇઝેશન કરવામાં આવેલા છે. ફાઇન. પર્ટિક્યુલર એગ્રીકલ્ચર રિવોલ્યુશન, એગ્રીકલ્ચર સેક્ટરની રિવોલ્યુશન આપણે જરૂરી જ હતી, ભલે આપણે કરતા નહોતા એ વસ્તુ પર ફોકસ, બટ જરૂરી હતી. અને અત્યારે તમે જોઈ શકો છો કે વી આર પ્રોવાઇડિંગ પ્રોડક્ટ્સ લાઇક એનીથિંગ, બરાબર. અને ખાસ એમાંય તમારે આ વસ્તુ માટેનો આઈડિયા જોતો હોય ને, તો તમને એમાં છે ને આખા એક્સપોર્ટના સ્ટેટમેન્ટ્સ બતાડશે. એપેડા અને એમ્પેડા કરીને બંને વેબસાઇટ છે. એપેડા જે છે એ પર્ટિક્યુલર દરેક એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એમાં મસાલાથી માંડી અને દરેક વસ્તુ આવી જાય, ઘઉં, ચોખા ને એવી બધી દરેક એગ્રીકલ્ચર આઇટમ. અને એમ્પેડાની અંદર તમને મરીન પ્રોડક્ટ વિશે જોવા મળશે. ફાઇન. સો યુ કેન ગો ફોર ધીઝ કાઇન્ડ ઓફ ડેટાસ. હવે તમે એટલી તો તમે આઈ થિંક જે છે એ જે પહોંચી ગયા છો કે યુ કેન ગૂગલ ધીઝ થિંગ્સ આઉટ. અધરવાઇઝ આપણે એક શબ્દનો મતલબ આપણને કોઈએ મેસેજ કરેલો હોય અને એક શબ્દનો મતલબ આપણને ખબર નથી પડતો. સો વી ફોકસ ઓન ટુ ધી ગૂગલ ટ્રાન્સલેટ એન્ડ all those stuff. So do it for a good cause. If you are using all these kind of things, and મોબાઈલ તો મારું કેવું એમ નથી તમને કે મોબાઈલ ન રાખો, તમારી પાસે મોબાઈલ રાખો. અને હું તો કહું છું મોબાઈલ જેવી તો બેસ્ટ કંઈ વસ્તુ જ નથી ઇફ યુ આર યુઝિંગ ઇટ ઇન અ રાઇટ વે. કારણ કે એની અંદર આખી દુનિયા સમાયેલી છે. તમે અહીંયાથી અમેરિકાનો ડેટા જોઈ શકો, અમેરિકાનો રેડિયો સાંભળી શકો, અને અહીંયાથી તમે માની લો કે બીજા કોઈ કન્ટ્રી જે છે એના ન્યૂઝ ચેનલ પણ લાઈવ જોઈ શકો, એની તમે ડ્રામા, એના સિરિયલ્સ, જેટલી પણ વસ્તુ છે લાઈવ જોઈ શકો છો. યસ ઓર નો? યુ કેન વોચ એવરીથિંગ ઓન ધ યુટ્યુબ. ફાઇન. સો ધીસ ઇઝ ધી ગુડ કોઝ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ઇન્વોલ્વ ઇન ટુ ધીઝ કાઇન્ડ ઓફ બિઝનેસીસ, તો તમારે જોવું જ જોઈએ કે શું પોટેન્શિયલ છે માર્કેટની અંદર. અને ખાસ કરીને એક વસ્તુ કહું છું કે તમે અત્યારના સિનારીઓ પ્રમાણે કોઈ વસ્તુને કમ્પેર ના કરતા, બિકોઝ ધીસ ઇઝ ધી પેન્ડેમિક ઓર વી કેન સે દેટ ધી એપિડેમિક સિચ્યુએશન, બરાબર. તો આ સિચ્યુએશન સાથે તમે એને કમ્પેર ના કરતા, બટ યુ કેન કમ્પેર ઇટ ઇન ટર્મ્સ ઓફ અર્લિયર ડેટા. તમે 2019-18 એના જેટલા પણ એની પ્રીવિયસ યર્સ છે એનો ડેટા તમે જોઈ શકો છો. ફાઇન. સો પર્ટિક્યુલર થર્ડ કેરેક્ટરિસ્ટિકની અંદર આપણે 2 પોઈન્ટ જે છે એ આ સેશનની અંદર ડિસ્કસ કરેલા છે. બાકીના રિમેનિંગ પોઈન્ટ્સ જે છે, જેમાં કેપિટલ ઇન્ડસ્ટ્રીને એને રિલેટેડ દરેક વસ્તુ માટે મારે તમને એક નોલેજ આપવું છે, એ વસ્તુ આપણે પછી કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.